પરમ પુણ્યના ઉદયથી આ ભવની અંદર આપણને મનુષ્ય ભાવ અને જૈન શાસનની પ્રાપ્તિ થઈ છે. એમાં શુભ યોગ એવો ગણાય કે હજી તો ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામી એમના નિર્વાણના 2500 વર્ષ જ થયા છે. બહુ લાંબો સમય નથી ગયો. એક અપેક્ષા જોવા જઈએ તો ત્રીજા આરા, પહેલા આરા, બીજા આરા, ત્રીજા આરા, ચોથા આરાની અપેક્ષા જોવા જઈએ તો કઈ સમય વીત્યો. એટલે નજીકના જે પરમાત્મા હોય અને પરમાત્માએ ભાખેલા વચનો આપણને અત્યારે સાંભળવા મળતા હોય, ઉત્તમ પુણ્યનો યોગ હોય, માણુસ સત્તમ સુઈ ઉત્તરાયણ સૂત્રમાં પરમાત્મા ખુદ બતાવે છે. સૌથી પહેલો દુર્લભ મનુષ્ય ભાવ, એના પછી શ્રુતિ યાની કે પરમાત્માની જીનવાણી, એને શ્રવણ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો. એરા ઘેરા વ્યક્તિ પરમાત્માના વચનને સાંભળી પણ ના શકે. ઉત્તમ ક્વોલિટીનો જીવ હોય, ભવ્ય જીવ હોય, એ જ પરમાત્માની દેશનાનું પાન કરી શકે. આ ભવ્યના જીવ ક્યારેક આવે ખરા સમોસર, પણ એ દેશનાની એના ઉપર અસર ના થાય. પેલો મગસેલીઓ પથ્થર હોય ને, ભલે ને 7 દિવસ સુધી વરસાદ પડે, એ પથ્થર તૂટી જાય ખરા, બરાબર, પણ ભીંજાય ખરા? એ ભીંજાય નહીં. વરસાદના પાણીના પ્રવાહથી, એના ફ્લોથી, એના ફોર્સથી કદાચ તૂટીને વિખરી જાય, કાકરી થઈ જાય, પણ એ પલળે તો નહીં જ. કારણ એનું જીવદળ જ એવું છે, એના પર પાણી અસર જ ના કરે. અભવ્યનું જીવદળ એવું જ હોય, એ પલળે નહીં ક્યારે. તૂટે ખરા, બધું કરે, પણ પલળે નહીં. પલળવા માટે એક વિશિષ્ટતમ તત્વ જીવનની અંદર જોઈએ, એનું નામ છે ભવ્યતા. ભવ્ય જીવ જ પલળી શકે, અભવ્યનો જીવ પલળી ના શકે. ભલે સંયમ લઈ લે, જંગના હોય મારે સંયમ લેવું છે, ઉત્કૃષ્ટ આરાધના કરવી છે, બધા સુધી પહોંચે. શેના માટે? મારા કર્મ ખપશે તો મને શુભ ગતિ મળશે, શ્રેષ્ઠ ગતિ મળશે, શ્રેષ્ઠ ગતિમાં સ્થાન મળશે, શ્રેષ્ઠ મને સુખો પ્રાપ્ત થશે. એની લાલસા માત્ર સુખ તરફની જ હોય, એની સાધનોની લાલસા ન હોય. એટલે સિદ્ધિની લાલસા હોય જ નહીં, માનતો જ નથી. ક્યાંથી લાલસા હોય? એની લાલસા એક જ માત્ર, મને ટોપમાં ટોપ લેવલનું સંસારનું સુખ પ્રાપ્ત થાય. એ જીવ 9:30 પૂર્વ સુધી અભ્યાસ કરે. કેટલો કરે? કાલે બતાવીશ તમને કે 14 પૂર્વ ખરેખર શું છે, કઈ કઈ વસ્તુ એમાં આવે, કેટલા પ્રમાણ, શ્લોક પ્રમાણે 14 પૂર્વ હોય. આ 14 પૂર્વ 12મા અંગે સૂત્ર દ્રષ્ટિવાદમાં સમાઈ જાય. એ 14 પૂર્વ સમજશું કાલે. આજે આ ભગવતી સૂત્રના જે અર્થ બતાવે છે, વિવિધ નામો બતાવ્યા છે, અલગ અલગ પ્રકારની કેટેગરી બતાવી છે, એમાં એને સમજવાની છે. કાલે 2-3 નામ તમને બતાવ્યા. કયા યાદ છે? કાલે 3 નામ બતાવ્યા મેં. 3 નામની વ્યાખ્યા કરી, યાદ છે ખરા? હા, પછી વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા વ્યાખ્યા પ્રજ્ઞાતિ. આ 3 અર્થ કાલે જોયા આપણે. 3 શબ્દોના અર્થ જોયા. આજે જોવાનું છે બીજા કોઈ શાસ્ત્રોની અંદર એને સંસ્કૃત નામ રૂપાંતર કરવા જાય. વિવાહ પ્રજ્ઞતિ પણ એને કહેવાય. વિવાહ મતલબ વિવિધ પ્રકારના અર્થો જેની અંદર બતાવવામાં આવ્યા હોય. આ ભગવતી સૂત્ર એવું ચીજ છે, એના અંદર એક જ વસ્તુ ન હોય. તમામ જાતના પદાર્થો, તત્વોનું એમાં સંક્ષેપીકરણ કરેલું છે. પહેલાં વિસ્તૃત હતું ત્યારે સંક્ષેપીકરણ જેવું લાગે. એક પદાર્થો એમાં સમાવેશ કરી લીધો હોય.
એવું આ ભગવતી સૂત્ર છે. દરેકે દરેક ચેપ્ટરમાં કંઈ ને કંઈ તમને નવું સમજવાનું મળે, નવું જાણવાનું મળે, નવા નવા પદાર્થોનો ઉઘાડ થતો હોય, નવા નવા સંવેગ ઉત્પન્ન કરનારના એ સ્તોત્રો એ દરેકે દરેકની અંદર હોય. આ ઉત્કૃષ્ટ એક જીવ શાસનનું અંગ છે ભગવતી સૂત્ર. ખરેખર એક જીવનનો લાવો છે એ ભગવતી સૂત્રનું બહુમાન કરવા મળે ને તોય લાવો છે. સાંભળવાની વાત તો દૂરની વાત છે, એનું પૂજન કરવા મળે ને તોય લાભ છે. દર વર્ષે કલ્પસૂત્રનું પૂજન કરીએ. ભગવતી સૂત્ર બીજા કોઈ આગમ સૂત્રનું ક્યારે પૂજન કરીએ આપણે? ક્યાંક એવો પ્રોગ્રામ યોજાય તો કદાચ અવસર મળે. એક સૂત્ર, આ કલ્પસૂત્ર વગેરે તો આ સૂત્રોમાંથી નીકળેલા સૂત્રો છે. આ તો મૂળ અંગ સૂત્ર છે, જેની રચના મૂળ ગણધર ભગવંતો કરતા હોય. બાકીના બધા પ્રકીર્ણક સૂત્રો કહેવાય, એની રચના બીજા મહાત્માઓ કરતા હોય. આ તો સ્વયં પરમાત્માના મુખે બોલાયેલા, અર્થથી બોલાયેલા શબ્દોને સૂત્રોની અંદર ગૂંથે અને સૂત્રોની રચના કરીને નવા નવા શાસ્ત્રોની રચના કરે, એમાંથી 12 અંગ પ્રગટ થાય. અત્તમ ભાષે હરિયા તમેવ સૂત્રેણ ગંથંતી ગણહારા નિપુણા. પરમાત્મા અર્થથી દેશના આપે. પરમાત્મા ક્યારેય પણ સૂત્રથી દેશના ના આપે, વિસ્તારથી અર્થ સમજાવે અને એ અર્થોનો સંક્ષેપીકરણ એનું સૂત્ર બનાવે અને સૂત્રોથી દ્વારા એ આગમોની રચના થાય. ગણધર ભગવંતો ત્યાં રચના કરે. આ જૈન શાસનની અનાદિકાલીન પ્રણાલિકા છે, એમાં ક્યાંય ફેરફાર નથી. દુનિયાના તમામ રીતિ રિવાજો, વ્યવહારો, વેશ, વાણી, વ્યાપાર બધામાં પરિવર્તન કાળે કાળે આવે. શું પરિમલભાઈ? બધામાં કાળે કાળે પરિવર્તન આવે. માત્ર એક પરમાત્માનો વેશ એવો છે, પરમાત્માના વચન એવા છે, પરમાત્માનો ધર્મ એવો છે, પરમાત્માનો વ્યવહાર એવો છે, જેમાં અનંતકાળમાં ક્યારેય ફેરફાર થયો નથી ને આવતા અનંતકાળમાં ક્યારેય ફેરફાર થવાનો નથી. સેમ ટુ સેમ રહેવાનું. આદિનાથ પરમાત્માના સાધુની પાસે જે વ્યવહાર હતો, જે વ્રત ઉચ્ચારણ હતું, જે એમની ક્રિયાઓ હતી, એ જ ક્રિયાઓ અત્યારે પણ તમને મળશે અને આવતી 24મીમાં થનારા પદ્મનાભ તીર્થંકરના અવસરમાં પણ એ જ તમને મળવાની છે. અને આદિનાથ પહેલાં જે તીર્થંકર થયા એમના કાળની અંદર પણ એ જ વ્યવહાર ચાલતા હતા. 10 પ્રકારના જે સાધુના આચાર કલ્પસૂત્રમાં બતાવવામાં આવે એ 10 પ્રકારના આચાર નિયત આચારો છે. એટલે કાળે કાળેમાં થોડો જ ફેરફાર થાય, પણ આચાર તો એના એ રહે, એમાં કંઈ ફેરફાર નથી. સંસારી જીવના અંદર વ્યવહારોમાં ફરક પડી જાય, સાધુ જીવનમાં વ્યવહારમાં કોઈ ફરક ના પડે. પડે ખરા ભેગું? હા, કદાચ તમે પહેલાં ઘરે જમતા હતા, હોટલમાં જતા થઈ ગયા અને હવે ઓર્ડર મકાઈને ખાતા થઈ ગયા, અમારા વ્યવહારો ફરક પડે ખરા? અમે હોટલમાં જઈએ તો ચાલે? કેમ ન ચાલે? તમે જાઓ તો ચાલે, અમે જાઓ તો ન ચાલે. એવું એટલે તમારો આચાર ખરો ચાલે ખરા? પરમાત્માની આજ્ઞાને માનનારા એ શ્રમણ ભગવંતો પોતાના એ મર્યાદાથી ક્યારેય ચૂકે નહીં. એમનો વ્યવહાર, બાહ્ય વ્યવહાર સંપૂર્ણ રૂપથી શુદ્ધ જ હોય, અશુદ્ધ વ્યવહાર ન હોય. કારણ લિંગમ પશ્યતિ બાલાહા, બાલા લિંગમ પશ્યંતિ. બાળ જે જીવો અજ્ઞાન જીવ હોય, સૌથી પહેલામાં પહેલાં તમારા બાહ્ય આચારને હિસાબે જ તમને ઓળખે છે. અંદર તમે શું કરો છો કંઈ ખબર પડતી નથી. તારો બહારનો વ્યવહાર કેવો છે? વોટ ઇઝ યોર ફ્રન્ટ એટીટ્યુડ? સો તમારો બહારનો વ્યવહાર કેવો છે, એના દ્વારા તમારી ઓળખાણ થાય.
દુકાન ખોલીને બેઠા હો અને દુર્વાસાનો અવતાર થઈને દુકાનમાં બેઠા હો, તમારી દુકાનમાં ગ્રાહક આવે ખરા? ત્યાં બહારનો વ્યવહાર કેવો હોય? કોઈને કપડાની દુકાન હોય, સાડીઓની દુકાન હોય, સાડીઓના ગ્રાહક લેવા માટે આવેલા છે, તમે એક ખોલી બતાવ્યું, બે ખોલી બતાવ્યું, ત્રણ ખોલી બતાવ્યું, ચાર ખોલીને બતાવી, અને એ સાડીઓ એમાંથી એને એકેય પસંદ ના આવી, તમે એ વચ્ચે બે ત્રણ કપ ચા પણ પીવડાવી દીધી કે જે કોલ્ડ ડ્રિંક્સ વગેરે પીવડાવી દીધું, અને છતાં એને પસંદ ના આવે, તમારે બધા જ તાકા 100 તાકા ખોલ્યા છે, બધા જ સમેટવાનો અવસર તમારે આવે ને એમાંથી એને ટુકડો પણ ખરીદ્યો ન હોય તો એના પરથી તમને ગુસ્સો આવે ખરા? બહારના ભાવથી અંદર ભલે આવતો હોય, બહારથી તમે એને પ્રગટ કરો ખરા? ત્યાં તમારો વ્યવહાર કેવો હોય? ભાગ્યશાળી કાલે નવો માલ આવવાનો છે, કદાચ એમાંથી પસંદ ના આવે તો કાલે નવો માલ આવવાનો છે, તો કાલે પધારજો, કાલે નવો માલ બતાવીશ. આજે 100% સમેટવાના બાકી છે. કેટલા? અને ઇન બિટવીન ત્યાં દુકાનની અંદર કોઈ તમારા વર્કર પણ હાજર નથી, યુ આર અલોન ઇન ધ શોપ. બોલો, ગુસ્સો આવે કે ના આવે? મતલબ ક્ષમતા કેટલી છે આપણા અંદર? હા, ક્ષમતા કેટલી છે? 1 કલાક પહેલાં માથાકૂટ કરી છે, મારી દુકાનની અંદર માલ લેવા માટે આવેલો છે, પણ એક ટુકડો પણ ચીરો પણ લઈને ગયો નથી, અને 100 તાકા મારી પાસે ખોલાવી દીધા છે. મારે પણ ઘરે થોડું કામ છે, ઉતાવળમાં છું, મોડું થાય છે, 100% સમેટી છે તો ઉંદરડા ખાઈ જશે, હવે કરવાનું શું? ક્ષમતા ભાવે બધી જ ક્રિયાઓ કરી, તાકા સમેટી મૂકી, પેક કરી, દુકાને તાળો મારીને તમે ઘરે આવો, ભલે પછી ગુસ્સો આવે બૈરા ઉપર. કાઢવાનો તો છે બહાર, ક્યાંક તો બહાર કાઢવાનો છે. એમાં જે હાથમાં આવી ગયું, હાથે ચડી ગયો ગયો. મતલબ એટલા સમય પૂરતી પણ ભલે અપેક્ષાના કારણે, લાલસાના કારણે, લોભના કારણે પણ મેં મારા એ એટીટ્યૂડને દબાવ્યો છે, મેં મારા એ વર્તનને બદલ્યું છે. નથી બદલ્યું? બદલ્યું જ છે. મતલબ મારામાં એક સામર્થ્ય છે, મારા વર્તનને હું મારી ઈચ્છા મુજબ બદલી શકું છું. શું? મારા વર્તનને હું મારી ઈચ્છા મુજબ બદલી શકું છું. બદલતો નથી એ મારી કમજોરી કહેવાય, હું બદલી શકું છું. હું ધારું એ સમયે શાંત પણ રહી શકું છું, અને ધારું એ સમયે ઉગ્ર પણ બની શકું છું, કેમ કે હું મારા પોતાના કંટ્રોલમાં છું. તો આ નિયમ દરેક જગ્યાએ કેમ ન લાગે? પછી ઝઘડો થાય ખરા? એમ લાગે કે વાતાવરણ બરાબર સળગી રહ્યું છે, ત્યાં તમે શાંત સરોવર જેવા થઈ ગયા. સમજી લો કે સામેવાળો વ્યક્તિ મારો દુશ્મન નથી, મારી દુકાનમાં આવેલો ગ્રાહક છે. માઇન્ડ ચેન્જ કરી દો, એ વ્યક્તિ પ્રત્યેનો તમારો વ્યવહાર ચેન્જ કરી દો, એમનું લુકઆઉટ ચેન્જ કરી દો. પછી એના પર ગુસ્સો આવે ખરા? ત્રણેય કાળમાં ના આવે. પછી જોઈ લઈશ, ભાઈ પછી તારે જે જવું જોશે, હમણાં તો બંધ કર. કે એ પછી ક્યારે પછી આવતી જ નથી. પછીનું નામ જ પછી છે. શું છે એ? પછી ક્યારે આવતી નથી. એટલે ખાસ એ જ સમજવાનું છે, એ જ વિચારવાનું છે. આટલા બધા અર્થો એક શબ્દમાંથી જે નીકળતા હોય, અર્થની ગાંભીર્યતા હોય, એવા અર્થોનું બયાન પરમાત્મા જ્યારે પોતાની દેશનામાં કરતા હોય, અને એ શબ્દોના આખા માહોલને ટૂંકાણ કરીને સૂત્રોની અંદર બનાવવાના અને સૂત્રોની રચના કરવાની, એનું કામ કરનાર ગણધર ભગવંત હોય છે. આજે 11 અંગસૂત્રો બતાવ્યા છે. આચારંગ આદિ આચારંગથી લઈ અને દૃષ્ટિવાદ 12મું અંગસૂત્ર કહેવાય ત્યાં સુધીના 12 અંગસૂત્રો દ્વાદશાંગી જેને કહેવાય. શું કહેવાય? પરમાત્માની કૃપાનો પ્રભાવ ઉતરે, જેવો પરમાત્મા એમના મસ્તક પર વાસક્ષેપ કરે, ચૂર્ણક્ષેપ કહેવાય, રત્નોનો ચૂર્ણનો ક્ષેપ કરે, અને તરત જ એમના અંતરાત્માની અંદર સમ્યક દર્શનનો ઉઘાડ થાય.
ઓન ધ સ્પોટ. આ બધું સ્પોટ ડિલિવરી પેમેન્ટ છે. એક હાથ સે લેના અને એક હાથ સે દેના, બસ. વચ્ચે કોઈ વચેટીઓ પણ ના હોય, વચ્ચે કોઈ દલાલ ના હોય, બ્રોકર ના હોય, કોઈ ના હોય. ડાયરેક્ટ પેમેન્ટ. જેવો પરમાત્મા ચેલક્ષેપ કરે, ચેર એટલે વાસક્ષનો ક્ષેપ કરે, અને ત્યાં જ ગણધર ભગવંતોના અંદર સમ્યક દર્શનનો ઉગાડ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. 14 પૂર્વ ઊભા રચી નાખે, દ્વાદશાંગી ઊભા રચી નાખે. અંતર મુહૂર્ત માત્ર, મુહૂર્ત માત્રેન કૃતાણી અને અંગાની પૂર્વાણી ચતુર્દશાની છે. એક મુહૂર્ત માત્રમાં 11 અંગની રચના, 12 અંગની રચના એ કરી નાખે. કેવો તીવ્ર ક્ષોભક્ષમ ત્યાં જ્ઞાનાવણીય કર્મો ઉત્પન્ન થાય. આટલો વિસ્તારવાળું શાસ્ત્ર, અને એ પણ અંતર મુહૂર્તમાં એને સૂત્રોની અંદર શબ્દોમાં ગુંથિત કરવું અને ધડાડ ત્યાંથી બયાન કરવું, આ ખાવાના ખેલ છે? દરેક જીવની અંદર દરેક આત્મામાં અક્ષરસમ પડેલો છે, માત્ર ઉઘાડ નથી. શું છે? માત્ર એનો ઉઘાડ નથી, આવરણ આવેલું છે. જ્ઞાનાવરણીય કર્મ બંધાયેલું છે, આવરણ આવેલું છે, ખુલતું નથી. બાકી ખુલે તો કામ થઈ જાય. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષેપ વિચિત્ર પ્રકારનો હોય છે. કોઈ એવા જીવો હોય એને ભૂતકાળ યાદ રહેતો, ભવિષ્ય યાદ ન રહેતો, એટલે વર્તમાન યાદ ન રહે. કોઈને વર્તમાનની પરિસ્થિતિ યાદ હોય પણ ભૂતકાળ યાદ ન હોય. કોઈને સૂત્રો યાદ રહેતા હોય પણ સ્કૂલમાં ઠોઠ હોય. બને કે ના બને આવું? કેમ બને? કોઈ સાવ અભણ હોય પણ એરોપ્લેન તૈયાર કરી દે. ટેકનિકલ માઇન્ડ છે, મિકેનિકલ માઇન્ડ છે, ભણેલો નથી ચોપડી પણ નવા સંશોધનો કરી દે. આ ક્ષેમ ક્યાંથી આવે છે? કોઈની બુદ્ધિ ટોપ લેવલની હોય, અભયકુમાર જેવી, રોહક જેવી, સૈનિક મહારાજા જેવી ઉચ્ચ કોટીની બુદ્ધિ હોય. 4 બુદ્ધિ હોય: ઉત્પાતિકી, વૈનિકી, કાર્મિકી અને પારિણામિકી. ઉત્પાતિકી બુદ્ધિ એટલે તત્ક્ષણે ઉત્પન્ન થાય, જેવો પ્રસંગ જેવો એની બુદ્ધિ ઉત્પન્ન થાય અને તરત જ એ બુદ્ધિનો અમલ કરે અને કાર્ય સમાપ્ત કરે. આવી બુદ્ધિ હોય. અને કોઈમાં સાવ મૂર્ખ જ હોય. કોઈની અંદર દિવસની અંદર 7,000 શ્લોક કંઠસ્થ કરવાની બુદ્ધિ હોય અને કોઈ 12 વર્ષમાં કરવી બંતે ના શીખી શકે. દરેક પ્રકારના ઉદાહરણો, દ્રષ્ટાંતો તમને શાસ્ત્રમાં મળી જાય. આ વિચિત્ર જ્ઞાનાવણીય કર્મનો ક્ષેપક્ષમ હોય. એક ક્ષેપક્ષમથી જ આપણે ચાલવાનું છે. અત્યારે ક્ષય તો થયો નથી, ચાલવાનું શું છે? એટલે ભૂતકાળની અંદર જે જ્ઞાનાવણી કર્મ એ બાંધેલા છે એને તોડવાનો પ્રયાસ આ ભવમાં કરવાનો છે. આ ભવમાં હવે નવા બાંધવા નથી. અને જ્ઞાનાવરણીય કર્મ ન બાંધવા હોય તો તમને એકમાત્ર સરળ ઉપાય બતાવું. કીપ ક્વાઇટ પ્લીઝ. શું સમજ પડી ગઈ? ભાષાના ઉપર કંટ્રોલ કરી દો. યોગ્ય સમય આવે, યોગ્ય જેટલા શબ્દ બોલવા જેવા લાગે એટલા જ બોલો, બસ. બાકી કઈ. કનક ખલ તાપસ, કનક ખલ વન બની ગયું છે. દ્રષ્ટિ વિશે સાપ છે, ફૂફાડા મારતો. જે આવે એને ખતમ કરી નાખે, જલાવીને ભસ્મ કરી નાખે. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર છદ્મસ્કાળમાં વિચરતા વિચરતા આશ્રમની અંદર જાય છે, એ વનમાં જાય છે. બધા ના પાડે છે. ગોવાળિયા શીખે બધા ના પાડે છે. ભગવાન નહીં જતા ત્યાં આગળ. ત્યાં મોટો ભેરિંગ દ્રષ્ટિવીસ સાપ છે, જલાવીને ખતમ કરી નાખશે. પરમાત્મા કોઈનું સાંભળતું એમને તમે જ્ઞાનમાં જોઈ લીધું છે. આ ઉદ્ધાર થવાનું છે. આ જીવ પામવાનો છે. ભલે મારે સહન કરવું પડે તો ચાલશે, પણ એક જીવને પમાડવા માટે પરમાત્મા સ્વયં એ વનની અંદર જાય છે. ત્યાં કૌશક ધ્યાનમાં ઉભર જ પેલો જોવે છે આ પ્રતિભાને, આ સ્વરૂપને જોવે છે. એનું તેજ આમ તો ઓછું થઈ જ જાય કે સામે કોણ ઊભું છે? પરમ અદારિક દેહધારી, પરમ પુણ્યના સ્વામી,
ત્રિલોકના નાથ એવા પરમાત્મા સ્વયં આવીને સામે ઊભા છે, એટલે તમારું જે થોડું ઘણું પણ શક્તિ હોય ને બધી ખતમ જ થઈ જાય એના. છતાં પણ દ્રષ્ટિ કરી છે પરમાત્મા ઉપર, કશી અસર થતી નથી. સૂર્યની સામે દ્રષ્ટિ કરી પાછી દ્રષ્ટિ મારે છે કે આવું મારા જીવનમાં ક્યારે બન્યું નથી કે મારી દ્રષ્ટિ પડે સામેવાળો રાખનો ઢોકળોથી નીચે ના પડે. ઇમ્પોસિબલ છે. આવું થયું કઈ રીતે? આ કોણ છે? આ કોઈ વીર પુરુષ છે? કોઈ મહાપુરુષ છે? આ કોઈ જેવી તેવી વ્યક્તિ તો નથી જ. મનની અંદર ત્યાં અર્થ ઘટન ચંડ કૌશિકના મનમાં ચાલુ થાય. કોઈક તો વિશિષ્ટ છે. છતાં પણ હું પૈકી ગાંજે જાવું તો છો નહીં, આવે જ સીધો ડંખ મારે છે પરમાત્માને. કઈ અસર નથી. મારા ડંખની પણ અસર સાવ બુઠી થઈ ગઈ છે. પૂરો વિચારી રહ્યો છે. હશે કદાચ પોસિબલ, એનામાં થોડી તાકાત વધારે હોય. બીજો ડંખ મારું છું, બીજો ડંખ મારે છે. ગેપ પડે છે, ખૂન નીકળે છે, તો સફેદ ખૂન નીકળે છે. પરમાત્માના શરીરની અંદર લોહી અને માંસ સફેદ કલરના હોય, દૂધ નથી હોતું, કંઈ લોહી જ હોય છે. એ સફેદ ખૂન નીકળે છે. અને પેલો વિચારે છે, સફેદ એટલે એક તો શાંતિનું પ્રતીક જ કહેવાય. લાલ એ ઉગ્રતાનું સ્વરૂપ છે. શેનું છે? સફેદ શેનું પ્રતીક છે? શાંતિનું પ્રતીક છે. એ સફેદ ખૂન જોવે છે. અરે આ તો કોઈ વિશિષ્ટ આત્મા લાગે છે. મારી ભૂલ થતી એવું લાગે છે. મેં ગલત જગ્યાએ હાથ નાખી દીધો છે. શું? હવે પસ્તાવો થાય છે. મેં ગલત જગ્યાએ હાથ નાખી દીધો છે. હવે મારા બહાર વાગવાના પાક્કા. કે આને તો કોઈ અસર થવાની છે. જ્યાં મારા ડંખની પણ અસર ન થાય, ડાયરેક્ટ ડંખ મારે છે એની પણ એના પર અસર થતી નથી, તો હવે તો મારામાં કોઈ બીજી તાકાત છે જ નહીં. મનની અંદર હવે એક શરણાગતિનો વલણ ચાલુ થાય છે. અઢી દિવસ થઈ ગયા છે. કેટલા? અઢી દિવસ થઈ ગયા છે. આ ચંડ કૌશિક અને પરમાત્માના આ ફાઇટિંગના કેટલા દિવસ થઈ ગયા છે? અઢી દિવસ થઈ ગયા છે. ત્યાં હવે પોતે ઠંડો થાય છે. પરમાત્મા એક ક્ષણની રાહ જોવે છે. શું કરે છે? ક્યારે આ લોટું ગરમ થાય અને ક્યારે ઘા મારું. બરાબર લોટું તપી ગયું, લાલ ચટક. હવે તો લકડી મારું તો તૂટી જાય એવું લોડું થઈ ગયું છે. લાલ ચટક થઈ ગયું છે. અને ત્યાં જ પરમાત્માના મીઠા મધુરા સ્વરો આવી ગયા. બુજ્જ બુજ્જ ચંડકોશી. બસ કામ પતી ગયું, નીકળો હવે. એ આત્માનું કાર્ય થઈ ગયું. અને પેલો જે આ શબ્દ સાંભળે છે અને ચંડકોશી કે જેવું નામ એના મગજની અંદર આવે છે, દિમાગમાં ઉતરે છે, એના કાનમાં એ શબ્દો પડે છે અને વિચારે છે આ શબ્દ ક્યાંક તો સાંભળ્યો છે. આ શબ્દ અને પોતાનો પૂર્વ યાદ આવે છે. કૌશિક નામનો બ્રાહ્મણ, ક્રોધી ચંડાળ જેવો, એટલે ચંડ કૌશિક નામ મારું પડ્યું. અને એના પૂર્વના ભાવના હું જ્યોતિષ દેવમાં વિમાન, એના પૂર્વમાં હું એક શ્રમણ. માત્ર થોડા માટે ચૂક્યો ને આજે અહીંયા સુધી હું પહોંચી ગયો છું. એ મારી ક્રોધની માત્રા ક્યાં સુધી પહોંચાડી દીધી, મારી કસાઈની માત્રાને મેં ક્યાં સુધી પહોંચાડી દીધી. ધિક્કાર છે. હવે આ ન જોઈએ. ગુસ્સો બિલની અંદર, મોઢું બિલમાં, પૂંછડી બહાર. ત્યાં આગળ કે મોઢું બહાર રાખે તો વળી બાજી દ્રષ્ટિ પડે તો સાફ થઈ જાય, ઘણા બીજા જીવની હિંસા થઈ જાય. શાંત થઈને ત્યાં દરની અંદર પૂંછડી બહાર છે, મોઢું અંદર છે. હવે હલતો નથી. સમાધિ ધારણ કરી, અણસણ કરી લીધું છે જાવત જીવ માટે. આહાર પાણીનો ત્યાગ, શરીરને પણ હલાવવાનું નહીં. કારણ કે પોતાનો પૂર્વભાવ યાદ આવી ગયો છે, સાધુપણું યાદ આવી ગયું છે, સાધુની ક્રિયા યાદ આવી ગઈ છે. અને સામે ખબર પડી ગઈ આ કોણ છે? તન લોકનો નાથ પરમાત્મા છે. હવે એને બધી ખબર પડી ગઈ છે. શાંત થઈ ગયો. ભગવાન ત્યાં ઊભા છે. ખબર છે હજુ 15 દિવસનું આયુષ્ય બાકી છે. કેટલું? જરાય પણ એની સમાધિ વિચલિત ન થાય એના માટે પરમાત્મા સ્વયં 15 દિવસ ત્યાં આશીર્વાદની ધારા વાવતા વાવતા, એના પર કરુણાની ધારા વાવતા વાવતા ત્યાં ઊભા છે. પાસક્ષમણ પરમાત્માને થઈ ગયું ત્યાં.
અને એ અરસામાં ગોવાળીઓ બધા આવે છે, એને હલતો ચલ્યા વગરનો એકદમ નિશ્ચિત અવસ્થામાં જોવે છે કે એના ઉપર હવે પૂજનીય બની ગયો. જેવો પરમાત્માનો સ્પર્શ થાય ને તો પથરા પણ કેવા થઈ જાય? પારસ થઈ જાય. આપણને થાય કે નહીં પરમાત્માનો સ્પર્શ? કેટલા પૂજા નથી કરતા અહીંયાથી? રોજ પરમાત્માનો સ્પર્શ ન કરતા હોય એવા કેટલા છે? હા, સ્વેચ્છાએ બોલજો. પથરા જ રહેવાનું કે પારસ બનવાનું? ચંડ કોશિક જેવો સાપ પણ પરમાત્માના સ્પર્શથી એકદમ કહેવાય ને કે લો કેટેગરીનો જે પતરો હતો આજે હાઈ ક્વોલિટીનો રત્ન સમાન બની ગયો છે. માત્ર ક્ષણિક વારમાં, થોડા સમયમાં જ પેલા ગોવાળીઓ આવીને ત્યાં આગળ એના પર ઘી દૂધ વગેરે રેડે છે, એના શરીર ઉપર પૂજા કરે છે. વિચાર કરો, પૂજનીય બની ગયો છે. જે ધિક્કારને પાત્ર તો એ સન્માનને પાત્ર બની ગયો છે, તિરસ્કારને પાત્ર તો એ સત્કારને પાત્ર થઈ ગયો છે. પરમાત્માનો સ્પર્શ શું ન કરાવે? શું વસ્તુ તમને ન આપે? કઈ ધારણાઓ તમારી પૂરી ના કરે, કઈ ઈચ્છાઓ તમારી પૂરી ના કરે. અને એના દ્વારા જંગલની અંદર જે લાલ કીડીઓ હોય, તીખી કેવી હોય, પગમાં ચોટે ને તો તોબા પોકારી દે એવી હોય, અને ધડાધડા શરીરમાં ચડી જાય તો જો એના દર પાસે તમે ઊભા રહ્યા ને, ક્યાંક પગ મુકાઈ ગયો ને તો 1 સેકન્ડમાં તો અહીંયા સુધી કીડીઓ આવી જાય. એટલી સ્પીડી હોય કીડીઓ, અને તીક્ષ્ણ ચાંચવાળી, આખું શરીર ભોળી નાખે તમારું. એ કીડીઓ નીકળી દરમાંથી ઘી દૂધની સુવાસના કારણે ત્યાં ખેંચે, આખું શરીરનું ચાળની જેવું કરી નાખ્યું, આર પાર. પેલો હલતો નથી, પીડા ભયંકર અંદર થાય. મનમાં વિચારે છે ઘણું સહન કરાયું છે લોકોને, થોડું સહન કરવાનો અવસર છે. શું છે? આ જો હું સહન નહીં કરી તો બિચારી આટલી બધી કીડીઓનો ઘાત થઈ જશે. પહેલાં અજ્ઞાન અવસ્થામાં આટલા જીવને મેં માર્યા છે, હવે તો જ્ઞાન થયું છે, હવે કોઈ જીવની મારા દ્વારા હિંસા ન થાય. 15 દિવસ સુધી સતત એ જીવ ત્યાં આગળ પડ્યો રહ્યો છે અને સહન કર્યું છે. છેલ્લે કાળ કરીને 8મા દેવલોકમાં ગયો. ક્યાં ગયો? સાપ ઉત્કૃષ્ટથી 8મા દેવલોક સુધી જઈ શકે. ક્યાં સુધી જાય? સાપની ગતિ ઉત્કૃષ્ટ કેટલી? 8મા દેવલોક સુધી. તો એ પોતાના ભવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિને પામે એ શેની કૃપાથી? એ આ પરમાત્માની કૃપાથી પામે. તો પરમાત્મા શરણમાં આવેલો જીવ ન તરે એવું બને ખરા? ગાળો દે ગોસાળો તો એ મનમાં ક્ષમતા ધરતા. કેટલું બધું કર્યું ગોશાલાએ પરમાત્મા માટે, એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. બધી જ શક્તિ પરમાત્મામાં હતી. કોઈ પણ શક્તિનો પ્રયોગ એમને ગોશાળા માટે ખબર છે પરમાત્માને કે આ જીવ અત્યારે અજ્ઞાન અવસ્થાની અંદર છે, એની સાથે લડાય નહીં. તમે વિશિષ્ટ જ્ઞાની થઈ ગયા હોય ને તો કોઈ સાથે વાદ નહીં કરતા, અજ્ઞાની સાથે. જ્ઞાની સાથે ભલે કરજો, અજ્ઞાની સાથે વાદ નહીં કરતા, તમે હારી જશો. કે એ વાદ નથી હોતો, એ વિવાદ જ હોય. શું હોય? એમાં ઉઘડતા જ હોય. સમજાવવાનું પણ કોને? આપણી લેવલનો વ્યક્તિ ને એને, ઉપરનાને પણ નહીં અને નીચેનાને પણ નહીં. કે નીચેનામાં હજુ પરિપક્વતા આવી નથી અને ઉપરનો વધારે પડતો પરિપક્વ થઈ ગયો છે, એટલે ત્યાં સુધી પહોંચાયું નથી આપણાથી. અને એને આપણે એ આપણને પહોંચી શકે એમ નથી. તો આપણે ક્યાં બેઠા છીએ? વચ્ચે બેઠા છીએ. તો આપણે આપણી લેવલના વ્યક્તિઓ સાથે જ ચર્ચા કરાય, બોલાય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી બતાવવામાં આવે છે વાર્તાલાપ પણ કોની સાથે કરો? સમાન કેટેગરીવાળા સાથે. કોની સાથે કરવાનું છે? મિત્રતા કોની સાથે કરવી? સમાન કેટેગરી કા સાથે. લગ્નના વ્યવહાર કોની સાથે કરવા? સમાન કેટેગરી જોઈએ. એવરીથિંગ ઇઝ ઇક્વલ. કેવું જોઈએ? એનો ધર્મ ઇક્વલ જોઈએ, વૈભવ ઇક્વલ જોઈએ, રૂપ ઇક્વલ જોઈએ, એ લોકોની સમાચારી એક જેવી જોઈએ. નહીં તો ભિન્ન સમાચારી વાળું હોય તો બંને અટવાય. એ સંસાર ચાલે જ નહીં. ટ્રેક્ટરનું પૈડું ને સાયકલનું પૈડું બે ભેગા થાય અને એનાથી ગાડી ચાલે તો ચાલે ખરા? એ ત્રણેય કાળમાં ન ચાલે. સમાન કુલ વૈભવ, સમાન કુલ ગુણ વૈભવ.
એક ગ્રંથ છે આપણો શ્રાદ્ધ વિધિ પ્રકરણ, પૂજ્યપાદ રત્નપ્રભસુરી મહારાજનો 1000 વર્ષ પહેલાં લખાયેલો આ ગ્રંથ છે. એમાં લગ્ન કોને કઈ રીતે કરવા ને કોની સાથે કરવા એનો પણ બધો ઉલ્લેખ એમને આપ્યો છે. મારા લેવલથી ઉપરમાં છોકરીને મુકાય નહીં, મારા લેવલથી નીચેમાં છોકરીને મુકાય નહીં, મારા લેવલથી ઉપરની છોકરીને લવાય નહીં, મારા લેવલથી નીચેની છોકરીને લવાય નહીં. કારણ કે આવનારે અટવાય અને જનારે અટવાય. અને અત્યારે આપણી મનસા કેવી થઈ ગઈ છે, એ સારામાં સમજી ગયા? હા, કેવી મનસા થઈ ગઈ છે? અપગ્રેશન चाहिए પછી ઘરે આવે, કારણ અહીંયા નથી ત્યાં મળ્યું છે. એટલે શું થાય? એ છકી જાય. એટલે એની હાલત ખરાબ છે, તે ટકી ના શકે. ત્યાંના વ્યવહારોની અંદર આજનું અહીંયાનું ગયેલું વ્યક્તિ ના ટકી શકે. વલસાડની છોકરી વલસાડમાં ઉછરીને મોટી થઈ હોય 20 વર્ષ અને સીધી વાલકેશ્વર રીચ રોડ પર જતી રહે અને એ ટોપ લેવલના ઘરમાં જાય, એ ટકી શકે એમ તમે માનો? નેવર, ક્યારેય ન ટકી શકે. એનું કારણ છે એના વ્યવહાર એને ખબર નથી, એ લોકોની નીતિ એને ખબર નથી, એ લોકોના સંબંધોનું એને ખબર નથી. કઈ રીતે ટકશે? અહીંયા જે શીખીને ગઈ છે, અહીંયાના વ્યવહારમાં એ સંસ્કૃત થઈને ગયેલું છે, ત્યાં વિકૃતિમાં જવાનું છે, ટકી શકવાની. કદાચ 1-2 વર્ષ કાઢી પણ દે, વધારે ના કાઢે. એ ઝઘડા જ ચાલુ થાય. કારણ શું લઈને આવી તારા બાપના ઘરથી, તારા બાપાએ શું શીખવાડ્યું, તારી માએ શું શીખવાડ્યું, સામેવાળા ટોર્ચરિંગ કર્યા કરે. અને સમાન ઘરમાં જાય તો ભાઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપ. હા, વધારે બોલવા જેવું. અને નીચેના ઘરમાંથી આવ્યું તો આપણે ટોન્ટ મારીએ, ખબર છે તારા બાપ પાસે શું છે. એટલે શું હાલત થાય પછી છોકરીની? એટલે જ શાસ્ત્રકાર ભગવંતો એનામાં પણ એક નીતિમત્તા બતાવે છે. સમાન કુલ ગુણ વૈભવ. શું બતાવે છે? સમાન કુલ હોય, સમાન ગુણ હોય ને સમાન વૈભવ હોય. સામાજિક બંધન શેના માટે હોય? આજકાલની છોકરીઓને સમાજની અંદર લગ્ન કરવાની ઈચ્છા નથી, એ બહાર જાય છે, પછી બહાર જ જાય છે, પછી અંદર આવે જ નહીં ક્યારે. કેમ નથી આવતા? બિંદાસ નથી રહેવું. તમે એને તમારા વ્યવહારનું જ્ઞાન એની ઉંમર થતાં પહેલાં કરાવ્યું નથી, માટે એ બહાર જાય છે. તમે માત્ર એક જ એનું ટાર્ગેટ આપ્યું છે, તું ભણ, તું ભણ, તું ભણ. એના વ્યવહાર પણ શીખવાડવાનો જરૂરી હતો, એને સંબંધો કઈ રીતે ચાલાવે એ પણ શીખવાડવું જરૂરી હતું, પણ એ બધું કંઈ શીખવાડ્યું નથી. એટલે પછી શું થશે? એ પછી બહાર જ થશે. એને જૈન ધર્મના સિદ્ધાંતો શીખવાડ્યા નથી, એને જૈન ધર્મના પાયાના સંસ્કારો બતાવ્યા નથી, એને જૈન ધર્મની મહત્તા સમજાવી નથી. પછી જ્યાં બીજી જાય ત્યાં શું હાલત થાય? એક પ્રસંગ એવો બન્યો, આજે ખાલી પ્રસંગ લેવાનો નથી પણ છતાં તમને કહી દઉં. એક ગામની આ વાત છે. એક પાઠશાળાના સર અને એમના મિત્ર કોઈ હશે, એમના મિત્રની એક છોકરી મુસલમાનના ઘરમાં લગ્ન કરવા તૈયાર થઈ. લગ્ન કર્યા નથી, રોજ એના ઘરે જાય. પેલા સરે એ છોકરી બોલાવી, એની પાઠશાળામાં ભણે. કેમ બેટા તું ત્યાં કેમ જાય છે? પાઠશાળામાં ક્યારેક આવે, ક્યારેક ન પણ આવે. કે સર મારે તમને એક પ્રશ્ન કરવો છે. છોકરી કહે છે મને 22 વર્ષ થયા, મારી મમ્મીને પૂછો એ કિટી પાર્ટી બધી ઊંચી આવી છે ખરા? એને મને ક્યારે પરમાત્માની પૂજા કરતા કે સામે કરતા શીખવાડ્યું છે ખરા? એ મને કોઈ ધર્મગુરુ પાસે પરમાત્માના જિનાલયમાં લઈ ગઈ છે ખરા? મારા બાપાને પૂછો. ધંધા સિવાય એને બીજું કંઈ સૂઝ્યું છે ખરા? દીકરી કયું ભણે છે, કેટલા ભણે છે? હું અત્યાર સુધી કોલેજ મેં કરી, મારા બાપાને ખબર પડે હું કેટલું ભણી છું.
અને સામે જઈને હું પ્રેમ કરું છું. એની મમ્મી 1.5 વર્ષની અંદર હું 1.5 વર્ષથી એના ઘરે જાઉં છું, મને આખું કુરાન મોઢે કરાવી દીધું છે. એમના બધા વ્યવહારો મને સમજાવી દીધા છે. એમનો ધર્મ કેવો છે બધું મને સમજાવી. એમની ક્રિયાઓ મને આખી પંચાંગ પાંચ નમાજ છે ને, મને આખી નમાજ શબ્દો સહિત બોલતા આવડે છે ને ભણતા આવડે છે. મને ખમાસણ દેતા કે સામયિક લેતા નથી આવડતું કે સર કે હવે બોલો મારે ક્યાં જવું, બોલો ક્યાં જવું, બોલો ક્યાં જશે? એ માતાની વાત સાંભળશે કે સાસુની વાત સાંભળશે? સાસુ બની નથી, બનવાની છે. શું બોલે સર? સર શું બોલે? ખાલી બસ જેટલા પૈસા માંગ્યા પૈસા આપી દીધા, જે વસ્તુ માંગી વસ્તુ લાવીને આપી દીધી. પણ ક્યારે બેસાડીને પૂછ્યું નહીં, બેટી તું પૂજા કરવા જાય છે, તને સામયિક લેતા આવડે છે, તું પ્રતિક્રમણ કરવા જાય છે કે તું કોઈ બી ધર્મ આરાધના કરે છે, તને કોઈ શીખવાડ્યું છે? એક દિવસ પણ ક્યારે 22 વર્ષ મારી મા મને પાસે બેસાડીને શીખવાડ્યું નથી. અને જેની પાસે હું જાઉં છું એની મમ્મીએ 1.5 વર્ષની અંદર બધી જ મને એમને આખી મુસ્લિમ ફિલોસોફી બધી સમજાવી દીધી છે. એમના ઘરમાં ધર્મ છે, આપણા ઘરમાં ધર્મ નથી. છોકરી આ શબ્દ બોલે છે. તમે ક્યાં રોકી શકવાના છો? હવે આ ભૂલ કોની છે? આ જગ્યાએ ભૂલ કોની કહેવાય? મારો પ્રશ્ન એ છે. છોકરીની અમે કહીએ છોકરાને અહીં આગળ ભણવા માટે મોકલો, સાહેબ ટાઈમ જ નથી. સવારે 6 થી 4 તો 6 થી 2 કે 3 વાગ્યા સુધી સ્કૂલમાં જાય, આવીને થોડું ઘણું ખાય ન ખાય પાછા ટ્યુશનમાં જાય, પાછા ખાય ન ખાય પાછા હોમવર્ક. તમે એને રમવાનો ટાઈમ નથી આપતા, નથી રમવાનો ટાઈમ, નથી જમવાનો ટાઈમ. પછી મોટો થઈને શું કરશે? આજનો છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષનો યુવા વર્ગ ધર્મસ્થાનોમાં નથી આવતો, એના પાછળનું કારણ આ છે. એને તમે બિઝી જ કરી નાખ્યો છે. એ નથી આવતો એટલે તમારા ગયા પછી વ્યાખ્યાનમાં કોણ આવશે? એક સમયે તો 15 વર્ષ પહેલાં જ્યારે વ્યાખ્યાન થતા તો 200 માણસ આવતો વ્યાખ્યાન, 200 ભાઈઓ આવી જતા. અત્યારના સમયમાં 20 આવે અને આવતા સમય તો 2 પણ આવશે તો અમે માનશું કે હા હા અમારો પાછો હાઉસફુલ જાય છે. કારણ કે કોઈ આવશે જ નહીં, એને સંસ્કાર જ નથી પાડ્યા. કયા માતા પિતા સંતાનોને પ્રેરણા કરે છે બેટા 1 કલાક વ્યાખ્યાનમાં જવાનું? સાચે સાચું કહેજો સાહેબ. સ્કૂલના ટાઈમ જ એવા છે ને, ત્યાં બધું સચવાય. રજાના દિવસે બોલો, રજાના દિવસે કેટલા આવે? પાછું અઠવાડિયામાં 1 દિવસ મળે. પરિસ્થિતિ આ પરિસ્થિતિ જો અત્યારે આવીને ઊભી છે ને, તો આ પરમાત્માના શાસ્ત્રોનું ખાલી વાંચન જ રહી જશે, એનો કોઈ અર્થ સરવાનો નથી. કે પેઢીને તૈયાર કરવાની છે. અમે મહેનત તો કરીએ છીએ, કાર્યને જેટલું સરળ બને એટલું મહેનત કરીએ છીએ. પ્રાકૃતમાંથી મહાપુરુષોએ સંસ્કૃત બનાવ્યું 1000 વર્ષ પહેલાં. સંસ્કૃતમાંથી અત્યારે હજુ પણ દોડા નીચે ઉતરીએ આપણે. આ શાસ્ત્ર આપણી મૂડી છે. મૂડીનું મૂલ્યાંકન કરવાનું હોય, મૂડીનું અવમૂલ્યન કરવાનું ના હોય. તો ડોલર વધતો જાય, રૂપિયો તૂટતો જાય, એવી હાલત છે અહીંયા આગળ. હા, હીરા બજારમાં અમે હતા 91-92માં, ત્યારે ડોલરનો ભાવ 16 રૂપિયા હતો. એક્સપોર્ટ થતું ને 16 રૂપિયામાં લાયસન્સ મળતું. એ ડોલરનો ભાવ અત્યારે 86 રૂપિયા થઈ ગયો છે. 30 વર્ષમાં 3 ગણો, 30 વર્ષમાં 300 ગણો, 16 × 50 = 80, ઓહો 5 ગણો, 500 ગણો થઈ ગયો છે. કેટલું બધું રૂપિયાનું અવમૂલ્યન થયું છે, વિચારી પણ ના શકીએ આપણે. અમે કોઈને કહીએ કે મેં મારી લાઈફમાં એમ જોયેલું છે કે 16 રૂપિયા કિલો ઘી મળતું હતું અને 2100 રૂપિયા તોલો ચાંદી સોનું હતું અને 1200 રૂપિયા ચાંદી હતી. એ મેં જોયેલા છે ભાવો.
અત્યારે ચાંદીનો ભાવ પહોંચે છે 92,000 રૂપિયા. કેવું અવમૂલ્યન થયું છે આ વસ્તુઓનું. અને આવતી પેઢીનું શું મળવાનું છે? ઘરમાં ઘઉંની રોટલી ખાનારા છોકરાઓ નથી. છે મેગી ને ફ્રેન્કી વાળા થઈ ગયા છે બધા. રોટલી ખાય છે ઘરમાં, ભાવતી જ નથી. આ મેગી ને ટેગી ને એવું બધું ઘૂસી ગયું છે ને, રોટલી ભાવતી જ નથી. ફ્રેમ્સ ને ચિપ્સ ને બધું આ તે બધું કચરો છે બધો, મેંદો, સડેલો મેંદો. કેટલાય વિડીયો એના આવી ગયા તેથી કીડા નીકળે છે. લાવીને શું આપવાનું એમને? પણ આદત એવી જ પાડી દીધી છે પહેલેથી. મારી પાસે ટાઈમ નહોતો એટલે ફટાફટ બનાવીને આપી દીધું. જન્મતા જ છોકરાને એવી જ આદતો પાડી છે. એ મોટો થશે આવું જ કરવાનો છે. અહીંયા આગળ એક વસ્તુ સમજવાની છે. હવે આગળ વધીએ આપણે. વિવાહ પ્રજ્ઞપ્તિ, જેના અંદર વિશિષ્ટ એવા અર્થો બતાવવામાં આવે. હરિંદ પરમાત્માએ અર્થોનું ભાષણ કરી ગણધર ભગવંત એની સૂત્રની અંદર એની રચના કરે અને એના પછી એ શાસ્ત્રોની રચના થાય. આ જે દ્વાદશાંગી છે, દ્વાદશાંગીનું સંપૂર્ણ કદ બતાવ્યું છે. પ્રમાણ શ્લોક પ્રમાણ બતાવવામાં આવ્યું છે. કેટલા પદ પ્રમાણ છે? 105 અરબ પદ, 105 કરોડ પદ. કેટલા? આખી દ્વાદશાંગી કેટલી છે? 105 કરોડ પદ ઇન્ટુ 55 કરોડ. કેટલા થયા? 5500 કરોડ. કેટલા થયા? 5500 કરોડ પ્રમાણ શ્લોક છે એના અંદર. એટલે કેટલા થયા? 55 અરબ થયા ને? હા, વધારે થયા છે. 55 કરોડ ઇન્ટુ 1 કરોડ એટલે વધારે થાય. ઘણા બધા વધારે થઈ ગયા. આટલું શાસ્ત્ર કંઠસ્થ હતું પહેલાં. આ તો સૂત્રથી અર્થનો વિસ્તાર થઈ જાય. પછી સૂત્રથી એટલી રચના થયેલી છે. ખાલી 2500 વર્ષ પહેલાં. કેટલા? 2500 વર્ષની અંદર આટલું બધું સર્વનાશ શુદ્ધ જ્ઞાનનો થઈ ગયો છે. અત્યારે દરેકે દરેક પરિવારની અંદર જેટલા પણ મેમ્બર હશે, દરેકે દરેક મેમ્બર 5 પ્રતિક્રમણ ભણેલા જ હશે. એની કોઈ ગેરંટી ખરા? હા, કેટલા? વધારે નથી કહેતો. ખાલી તમારી આવશ્યક ક્રિયા કરી શકો. 5 પ્રકારના પ્રતિક્રમણ કહેવાય. દેવસી, રાહ્ય, પક્કી, ચોમાસી અને સંવત્સરી. એ 5 પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ હોય એવા ફેમિલીમાં દરેકે દરેક મેમ્બર હશે એવું માનું. કોઈને કોઈની વાત નથી, બધા જની વાત કરું છું. એવરીબડી, દરેકે દરેક ફેમિલીમાં દરેકે દરેક જૈન આવા મળી શકે ખરા? લોગસ તો મૂકી દો તમે. શુદ્ધ નવકાર મંત્ર બોલતા કોઈને નથી આવડતો. મેં ગામમાં ચોમાસું હતા, નવકાર મંત્ર લખાવાની લેખન સ્પર્ધા હતી. જોયા વગર લખવાનું છે. જોયા વગર નવકાર મંત્ર લખવાનું છે. લેખન સ્પર્ધા છે. 203 એન્ટ્રી આવી. કેટલી? 203 જણા ભાઈઓ બહેના લખીને મોકલ્યા. એમાંથી એક જ વ્યક્તિનો નવકાર મંત્ર સંપૂર્ણ શુદ્ધ હતો. ઓનલી 1 person. And he was aged 68-70. કે જેના ઘરની અંદર પૂજ્યપાદ કલાપુણસુરી મહારાજ નોકરી કરતા હતા. ભીકમચંદજી છાજર નામ સીધું તમને કહી દઉં, રાજનાંદગાંવ. એક જ વ્યક્તિનો નવકાર સંપૂર્ણ શુદ્ધ હતો. આટલી બધી એન્ટ્રી આવ્યા પછી 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણની વાત જ ક્યાં કરવાની હવે મારે? પછી આગળના સૂત્રોની વાત ક્યાં કરું? 4 પ્રકરણ 3 ભાષ્ય 6 કર્મગ્રંથ. હા, પહેલા એક સમય હતો, રાજા મહારાજા પોતાના સંતાનોને કેટલો અભ્યાસ કરાવતા. એટલો અભ્યાસ જો આજે થઈ જાય ને તો ઘણું બધું કાર્ય સરળ થઈ જાય. સ્કૂલનો નહીં, શાસ્ત્રનો.
બહેનોને તો બધી ખબર જ હશે. શ્રીપાળ રાસ લગભગ તમે રોજ વાંચતા હો છો, દર વર્ષે 2 ટાઈમ વાંચો કે ના વાંચો? બરાબર ને? એટલે તમને યાદ તો હશે જ. હા, ભાઈઓ વાંચવા સાંભળવા આવતા નથી એટલે સાંભળવા આવો ને કોણ ન વાંચે, બધું વંચાય. એ શ્રીપાળ રાશિની અંદર એક ઘટના આવે છે, એક પ્રસંગ આવે છે. મૈણા સુંદરીએ કેટલો અભ્યાસ કર્યો એના બધા જ ગ્રંથોના નામ કોને યાદ છે? ગ્રંથોની વાત નથી, ગ્રંથોના નામની વાત કરું છું. આટલા વર્ષોથી 2 વખત વર્ષમાં શ્રીપાળ રાસ આપણે વાંચીએ, એમાં મૈણા સુંદરીએ કયા કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે એનો ઉલ્લેખ પણ વિનયજી મહારાજાએ એમાં લખેલો છે, કરેલો છે. બોલો કોને યાદ છે? શ્રીપાળ રાસ વાંચાવાળા વાંચે, આપણે આપણા રાસ ચાલતા હોય. પછી ક્યાંથી યાદ રહે? મૈણા સુંદરીએ જેટલું અધ્યયન કર્યું 16 વર્ષની ઉંમર સુધી, એટલું જો અધ્યયન કર્યા પછી છોકરીના લગ્ન કરવામાં આવે ને તો મારી 100%ની ગેરંટી છે, 1000%ની. એ ક્યારેય સાસરામાંય દુઃખી ન થાય ને ક્યારેય પિયરમાંય દુઃખી ન થાય, ગેરંટેડ. કેટલો અભ્યાસ? 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, પ્રવચન શારોદ્ધાર, ન્યાય મુક્તાવલી, ન્યાયના બધા ગ્રંથો, જેટલું શ્રાવક અવસ્થામાં ભણી શકાય એટલું તમામે તમામ અધ્યયન એને પોતે કરેલું છે. કદાચ તમે નામ નથી સાંભળ્યા બધા ગ્રંથોના. આટલા તો નામ એમાં લખેલા છે. પછી ભલે ને કોઢિયા સૈનિકને પકડે, એને કંઈ અફસોસ જેવું રહે ખરા? પોતે જાણે છે મારા કર્મે મને જે આપ્યું છે મારા માટે બેસ્ટ જ છે. બસ. આ કુમારી હતી, શેની હતી ખબર છે? પોતાના અંદર સમય જ્ઞાન પડેલું છે, પોતાના ગુરુએ એને જે જ્ઞાન દાન આપ્યું છે એનું એને ગૌરવ છે. મારા પરમાત્મા બાકીનું વચન મિથ્યા હોય જ નહીં એવી એની શ્રદ્ધા છે, અતૂટ શ્રદ્ધા. મારા કર્મે જે મને મળે છે ને એ મારા માટે બેસ્ટ જ છે. કોઈ પણ માતા પિતા પોતાની દીકરીને હાથે કરીને કૂવામાં નાખે નહીં, પણ છતાં ત્યાં ગયા પછી એનું કર્મ ફૂટેલું હોય એને હેરાન થાય, એમાં મા બાપનો દોષ નથી. આપણે દોષ કોને આપીએ? છોકરી આવી છે કે તમને ખબર હતી મને ઘરમાં કેમ નાખી? ભાઈ મેં તો બરાબર જોઈને જ નાખી છે ભાઈ, પણ તારું કર્મ ફૂટેલું છે, તું તે જ રહે, હવે અહીંયા આવતી નહીં. પણ ના, એવું નથી થતું. એને ચડામણી થાય, રીસામણા મનામણા થાય, ઘર સળગે, ઘર તૂટે, બધું એ થયા કરે. હવે અહીંયા આગળ વિચારીએ આપણે વિવાહ પદ્ધતિ પછી વિવાદ પદ્ધતિ, એટલે જેના અંદર કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર, બાધા વગર જે શબ્દોનું, અર્થોનું, તત્વોનું પ્રરૂપણ કરેલું મળે એનું નામ કહેવાય વિવાદ પદ્ધતિ. એક પણ પ્રકારનું અંદર મુશ્કેલી ના હોય, પ્રોબ્લેમ્સ ના હોય, ડિસ્ટર્બન્સ ના હોય, એવા પ્રકારનું જે તત્વોની રચના જેમાં થયેલી છે, જે તત્વો એમાં પીરસાયેલા છે, એ તત્વોનું સમાલોચન એટલે ભગવતી સૂત્ર. એનું નામ શું કહેવાય છે? વિવાદ પદ્ધતિ કહેવાય. એ રીતે ઘણા બધા એના નામો છે. આગળ હવે આપણે કાલે 14 પૂર્વ શું છે, કારણ કે 14 પૂર્વ સમજ્યા વગર અને દ્વાદશાંગી સમજ્યા વગર કોઈ પણ સૂત્રનું ઉલ્લેખન કરવું એ વ્યાજબી ગણાય નહીં. કાલે આખો એનો આપણે વિષય સમજશું. અને આ રીતે આજે બંધાવણાદિ ગ્રંથોની અંદર સમવાયન, સ્વેડાંગ, ઠાણાંગ, સમવાયન, આચારાંગ વગેરે ગ્રંથોની 10 વિકારક વગેરે ગ્રંથોની અંદર જે પણ ભગવતી સૂત્રના વિવિધ નામો બતાવવામાં આવેલા છે, નંદી સૂત્ર વગેરેની અંદર, તે બધા નામોના અર્થના આપણે ઘટન કર્યા છે. એ અર્થ ઘટન દ્વારા એ સૂત્રને બરાબર આપણે સમજી શકીએ, એના પર બહુમાન ભાવ જાગે. શરણમ મમ જીનાગમ શરણમ મમ એ વાક્ય મારા હૃદયની અંદર હંમેશા ચાલ્યા કરે. બસ એ જ અભ્યર્થના સાથે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ.
વિવિધ નામો બતાવવામાં આવેલા છે નંદી સૂત્ર વગેરેની અંદર. તો એ બધા નામોના અર્થના આપણે ઘટન કર્યા છે. એ અર્થઘટન દ્વારા એ સૂત્રને બરાબર આપણે સમજી શકીએ, એના પર બહુમાન ભાવ જાગે. શરણમ મમ જીનાગમ શરણમ મમ એ વાક્ય મારા હૃદયની અંદર હંમેશા ચાલ્યા કરે. બસ એ જ અભ્યર્થના સાથે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યું તો મિચ્છામી દુષ્કળમ.